મિત્રો અત્યારે આપણે વાડીએ જવું છે જો ઓલર આવ્યું છે કટર કે ને ઘઉં કાપવાનું તે માટે હું અત્યારે જાઉં છું મારી વાડીએ. તો મિત્રો ગામની નજીક જ છે મારી વાડી, તો ત્યાં અત્યારે ઘઉં કાપવા કટર આવ્યું છે તો આપણે અત્યારે ત્યાં જાવી ઘઉં કાપે છે. દરેક છોકરા જોઈ કટર નું જોવે છે. એ ઉપર કેમ બેઠી છું તું? મિત્રો આ હતું અમારું ખેતર. અત્યારે ઘઉં કાઢવાનું ચાલુ છે, આપ જોઈ શકો છો. ભાગ્ય પણ છે. નાનો શુભુ નહીં, બીજું નામ છે. કેળા અત્યારે આવ્યા છે. કેળા છે સરસ. અત્યારે અમારા કુલદીપભાઈ ની વાડીએ પહોંચી ગયા છીએ અમે, અને કેળા પણ જોઈ શકો છો તમે અત્યારે આવી ગયા છે. જોજો અત્યારે કેળાની લૂમ છે. આવી ગયા કાકો ચા કાઢે છે. જો વડીલ છે ગામનો કાકો છે, પણ બોલવામાં બોલશે તો હમણાં મારે માયક બંધ કરવું પડશે. કટર એ કરે છે આવડા. તો અમારે મિત્રો આ છે અમારા ઘઉં, ઉનાળુ પાક છે. અત્યારે એનું જો મિલર આવ્યું છે, ચાલુ છે ઘઉં કાઢવાનું. આપણે જોઈશું હમણાં કઈ રીતે એ ઘઉં કાઢે છે. અને ટ્રેક્ટર પણ આવી ગયું છે, ટ્રેક્ટરમાં એ નાખી દે છે. હા, નજીક જ છે ગામની, વિશાળની બાજુમાં જ છે. મિત્રો અત્યારે અમારામાં જો ઘઉં કાઢવાનું મિલર કે અથવા કટર કે બધું કહી શકો છો, એ ચાલુ છે અત્યારે. જો કઈ રીતે ઘઉં લેશે, પછી અહીંયા ઠલવશે ટેલરમાં. તો મિત્ર જો કઈ રીતે આપતો રહેશે એનો ડ્રાઈવર જોવો તમે. આજે મિત્ર તો ઘઉં કઢાઈ જશે, પછી એનું બેનું કરી અને ખાવા માટે યુઝ કરી શકીએ છીએ. એક રાઉન્ડ નથી માર્યો છે અને બીજો લગભગ નથી થોડોક નુકસાન થાય, પણ દાણો સાફ કરવો પડે. આ મારી બીજી વાડી છે, ત્યાં પણ પીટ છે ઉનાળામાં. અમે છે કે પાણી અહીંયા બહુ સારું છે, એટલે પીટ પણ અત્યારે ઉનાળુ પીટ હવે ઝાડ છે, તલ કર્યા છે. તો મિત્રો ઘઉં કપાતા જાય છે અને અંદર ઘઉં આમાં ભરાઈ જાય, પછી હમણાં એક હાર સાથે ઠલવી દેશે ટેલરમાં. મોટા ભાઈની પછી હોટેડી આપીએ. બાપુ એમાં કોઠીમાં આવી છે ને ઘઉં ઠલવ છે, અત્યારે ઠલવ છે તેની વાત નહારે ના ઉપર કેમ નાખે છે ને
મોટા ભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા છે એટલે તારે મોકલવા છે. ખાલી પડશે એટલે આવી જશે પછી ઓલા રાઉન્ડ બીજો આવશે આવી રીતે આવી રીતે અમારા કાઢે તમે જોઈ શકો છો મારામાં ફોન. હલો, ના ભાઈ નથી પડ્યું છે ને હું આજ 1200 વાળ્યું છે. હા એ કેટલા વીઘાના છે? 8 વીઘા કેટલા છે? ઓલામ ચડે નહીં ને એટલે આપને એમ થાય કે એમાં છે પણ આમાં કઈ છે નહીં. પારે ને એવું પડ્યું હોય એ તો પડ્યું છે ને એ થોડીક કઈ લે આડા પડ્યા હોય તો એમાં આવતું હોય એ લેવાય જાય. પડખે મારો મિત્ર કુલદીપભાઈ હમણાં નતો કેતો કુલદીપભાઈ તેની જાહેર છે આવડી આ
કુલીભાઈ આ શું છે આમાં ખડ છે આટલું બધું ગાજર છે હે ના કૂતરા તો જો એની વાડીમાં મારો મિત્ર છે થઈ ગયા ચોક શેઠા પાડે રહી ગયા હોય તે વાઢીને ભેગું કરે છે